નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ગુરુજી ઓનલાઈનમાં। જો મિત્રો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી આવનાર એજ્યુકેશનને લગતા તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે। ચાલો મિત્રો, આજે એક એજ્યુકેશનના નવા વિડીયો સાથે એક નવા ટોપિક સાથે મળીએ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। મિત્રો આજે તારીખ 15/3/2025ના રોજ જે ધોરણ 6 ની અંદર એકમ કસોટી લેવામાં આવી છે અંગ્રેજી વિષયની, જેની અંદર યુનિટ 1 થી 4નું આપણે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ। અને જો મિત્રો તમે આ ચેનલ પર નવા હોય અને તમને એજ્યુકેશનના વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલ ઉપર એજ્યુકેશનને લગતા લેટેસ્ટ વિડીયો બનાવવામાં આવે છે, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકનને દબાવજો, જેથી આવનાર નવા વિડીયો તમને સમયસર જોવા મળી રહે। તો ચાલો મિત્રો પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈએ। તો ફર્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, નીચે આપેલા ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો। તો અહીંયા મિત્રો જે પેરેગ્રાફ આપ્યું છે એનો તમારે સંપૂર્ણ સમજીને બરાબર અભ્યાસ કરવાનો છે, ત્યારબાદ એના ક્વેશ્ચનના આન્સર આપવાના આપણે પ્રયત્નો કરવાના છે। તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો, who wanted the best dishes for the guest? તો આન્સર આવશે the Maharaja of Travancore wanted the best dishes for the guests. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, where did the Maharaja go? તો એનો આન્સર આવશે the Maharaja went to the kitchen. થર્ડ નંબરમાં જોઈએ, what was there in the basket? એનો આન્સર આવશે there was vegetable waste in the basket. ફોર્થ નંબરમાં જોઈએ, the king ordered a huge lunch, true or false? તો એનો આન્સર આવશે false. ફિફ્થ નંબરમાં જોઈએ, write an opposite word for sad from the paragraph. તો sad નો opposite word થશે happy. એ જ રીતે સેકન્ડ નંબરનો પેરેગ્રાફ છે મિત્રો, તમે વાંચી લેજો બરાબર અને એના પ્રશ્નોના જવાબ આપણે જોઈએ। હુ વેર ઇન ધ બિગ કેનવાસ ટેન્ટ? આન્સર આવશે અલકા, હર ફ્રેન્ડ્સ શબાના એન્ડ યુવરાજ વેર ઇન અ બિગ કેનવાસ ટેન્ટ. સેકન્ડ નંબરમાં જોઈએ, વેન ડીડ દે વિઝિટ ધ સર્કસ? આન્સર આવશે દે વિઝિટેડ ધ સર્કસ ઇન ધ ડે ટાઈમ. થર્ડ નંબરમાં જોઈએ, વોટ ડીડ શબાના ગીવ? આન્સર આવશે શબાના ગેવ 6 પેબલ્સ. ફોર્થ નંબરમાં જોઈએ, અલકા વિલ શો અધર અમેઝિંગ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, ટ્રુ ઓર ફોલ્સ? તો આન્સર આવશે ફોલ્સ. ફિફ્થ નંબરમાં જોઈએ, સ્મોલનો ઓપોઝિટ વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ, તો એનો આન્સર આવશે બિગ. એટલે થર્ડ પેરેગ્રાફ એના ક્વેશ્ચન આન્સર જોઈએ મિત્રો. ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન જોઈએ, વોટ વિલ સિદ્ધાર્થ નોટ ઇન્સિસ્ટ? તો આન્સર આવશે સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ on pin drop silence in the classroom. Second number, who disliked the lecture? Siddharth disliked the lecture. Third number, how will Siddharth teach? Answer of Siddharth will teach through activities. Fourth number मुझे Siddharth will not shout at the student, true or false? तो आंसर आवશે true. Fifth number में જોઈએ, write the opposite word from cry from the paragraph, તો એનો આન્સર આવશે laugh. એવી રીતે ફોર્થ નંબરનો પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર જોઈએ, વેર ડીડ મિસ્ટર મફતલાલ પુટ ધ એગ? આન્સર આવશે મિસ્ટર મફતલાલ પુટ ધ એગ ઇન હિઝ પોકેટ. સેકન્ડ નંબરમાં, હુ વોઝ મિસ્ટર મફતલાલ્સ ફ્રેન્ડ? મિસ્ટર મફતલાલ્સ ફ્રેન્ડ વોઝ લાલ. થર્ડ નંબરમાં જોઈએ, વોટ વિલ પીપલ સે અબાઉટ મિસ્ટર મફતલાલ? તો આન્સર આવશે પીપલ વિલ સે લુક ધેટ્સ Mr. Mafathlal, he is a very rich man. Fourth number માં જોઈએ, the egg slipped from the fingers, true or false? તો આન્સર આવશે true. Fifth number માં જોઈએ, write an opposite word from slow from the paragraph, તો આન્સર આવશે fast. એ રીતે ફિફ્થ નંબરનો જે પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર જોઈએ, who were talking? તો આન્સર આવશે દયાબેન and બબીતા are talking. સેકન્ડ નંબરમાં જોઈએ, where will ધનસુખલાલ deliver letters? આન્સર આવશે ધનસુખભાઈ will deliver letters at the bank 17 સરગમ રો હાઉસ. થર્ડ નંબરમાં જોઈએ, what will ધનસુખભાઈ deliver to અરુણભાઈ? આન્સર આવશે
ધનસુખભાઈ વિલ ડિલિવર અ પાર્સલ ટુ અરુણભાઈ. 4th નંબરમાં જોઈએ, ધ પોસ્ટમેન વિલ ડિલિવર અ પાર્સલ ટુ ધ બેંક. ટ્રુ ઓર ફોલ્સ? આન્સર આવશે ફોલ્સ. 5th નંબર જોઈએ, રાઇટ એન્ડ ઓપોઝિટ વર્ડ ફ્રોમ ગીવ ફ્રોમ ધ પેરેગ્રાફ. તો આન્સર આવશે ટેક. ત્યારબાદ 2nd નંબરમાં એવું આપેલું છે મિત્રો કે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પરિચ્છેદ ફરીથી લખો. અહીંયા મિત્રો જે ખાલી જગ્યા આપેલી છે કૌંસની અંદર એના 3 વિકલ્પ આપ્યા છે. એમાંથી સાચો વિકલ્પ તમારે શોધીને ખાલી જગ્યા પૂરવાની છે અને તમારે ફરી આખો ફકરો લખવાનો છે. તો ફર્સ્ટ પેરેગ્રાફ મિત્રો હું આખો વાંચી લઈશ, એના જે જવાબ હશે એ સાથે. ત્યારબાદના નેક્સ્ટ પેરેગ્રાફની અંદર આપણે સીધા આન્સર જોઈશું. તો ફર્સ્ટ, ધેર આર 20 bushes in the desert. તો અહીંયા જવાબ આવશે bushes. 2nd નંબરમાં જોઈએ, ધ કેમલ કેન eat trons. તો અહીંયા જવાબ આવશે eat. ધ trons don't prick its trunk. અહીંયા જવાબ આવશે don't. 3rd નંબરમાં જોઈએ, it has a big stomach. અહીંયા આવશે જવાબ big. it can store water for a week. તો અહીંયા આવશે જવાબ store. તો અહીંયા મિત્રો એક સામાન્ય સ્પેલિંગ મિસ્ટેક હોય એ પ્રમાણે આપેલા છે, એમાંથી તમારે જે સાચું સ્પેલિંગ થતો હોય એ તમારે ખાલી જગ્યામાં પૂરવાનો છે. ત્યારબાદ 2nd નંબરની અંદર આપણે આન્સર જોઈએ તો ફર્સ્ટમાં આવશે બીકમ, 2ndમાં આવશે હેવ, 3rdમાં આવશે હિઝ, 4thમાં આવશે ગ્રો અને લાસ્ટમાં આવશે કીપ. 3rd નંબરમાં જોઈએ પેરેગ્રાફમાં તો ફર્સ્ટમાં આવશે ટુ, 2ndમાં આવશે વોચડ, 3rdમાં આવશે હી, 4thમાં આવશે પેકેટ્સ અને લાસ્ટમાં આવશે પેડ. તે 4th નંબરનો પેરેગ્રાફ છે, એમાં આવશે ફ્રોમ ફર્સ્ટમાં, 2ndમાં વોઝ, 3rdમાં વેર, 4thમાં હિઝ અને લાસ્ટમાં ઇઝ આવશે. તે લાસ્ટ નંબરનો જે પેરેગ્રાફ છે 5 નંબરમાં, એમાં ફર્સ્ટમાં આવશે ફોરેસ્ટ, એના પછી આવશે રન, 3rd નંબરમાં કેન નોટ, 4th નંબરમાં હેઝ અને લાસ્ટમાં આવશે ઈટ. ક્વેશ્ચન નંબર 3 જોઈએ મિત્રો, શબ્દકોશ મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, વિચ વુડ વિલ કમ ફર્સ્ટ એઝ પર ધ આલ્ફાબેટ ઓર્ડર. તો અહીંયા આન્સર આવશે મિત્રો બી બ્લેન્ક. 2nd નંબર જોઈએ મિત્રો, વિચ વર્ડ વિલ કમ લાસ્ટ એઝ પર ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. તો એની અંદર આન્સર આવશે સી બુક. ત્યારબાદ 3rd નંબરમાં જોઈએ મિત્રો, વિચ વર્ડ વિલ કમ થર્ડ એઝ પર ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. તો એની અંદર આન્સર આવશે ડી સ્મોલ. 4th નંબરમાં જોઈએ મિત્રો, ચૂઝ ધ કરેક્ટ આલ્ફાબેટિકલ ઓર્ડર. તો એની અંદર આન્સર આવશે બી બેંક, બાર્ક અને બાસ્કેટ. 5th નંબરમાં જોઈએ મિત્રો, વિચ આલ્ફાબેટિકલ ઓર્ડર ઇઝ નોટ કરેક્ટ. તો એની અંદર આન્સર આવશે સી કાર્ટ, કાર, કોસ્ટ. 2nd નંબરની અંદર જોઈએ મિત્રો, વિચ વર્ડ વિલ કમ ફર્સ્ટ એઝ પર ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. તો એની અંદર આન્સર આવશે બી માર્ક. 2nd નંબરમાં, વિચ વર્ડ વિલ કમ લાસ્ટ એઝ પર ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. તો એની અંદર આન્સર આવશે ડી લોસ્ટ. 3rd નંબરમાં જોઈએ મિત્રો, વિચ વર્ડ વિલ કમ થર્ડ એઝ પર ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. તો એની અંદર આન્સર આવશે ડિયર. 4th નંબરમાં જોઈએ, ચૂઝ ધ કરેક્ટ આલ્ફાબેટિકલ ઓર્ડર. તો એની અંદર આન્સર આવશે બી પ્લીઝ, પાસ્ટ અને પોસ્ટ. 5th નંબરમાં જોઈએ મિત્રો, વિચ આલ્ફાબેટિકલ ઓર્ડર ઇઝ નોટ કરેક્ટ. તો આન્સર આવશે સી રિવર, રોર અને રિયલ. 3rd નંબરમાં જોઈએ મિત્રો, વિચ વર્ડ વિલ કમ ફર્સ્ટ એઝ પર ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. તો એની અંદર આન્સર આવશે બી ટાસ્ક. 2nd નંબરમાં જોઈએ મિત્રો, વિચ વર્ડ વિલ કમ લાસ્ટ એઝ પર ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. તો આન્સર આવશે એ સ્ટેપ. 3rd નંબરમાં જોઈએ મિત્રો, વિચ વર્ડ વિલ કમ થર્ડ એઝ પર ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. તો એની અંદર આન્સર આવશે બી હેલ્પ. 4th નંબરમાં જોઈએ મિત્રો, ચૂઝ ધ કરેક્ટ આલ્ફાબેટિકલ ઓર્ડર. તો એની અંદર આન્સર આવશે બી બેંક, બાર્ક એન્ડ બાસ્કેટ. 5th નંબરમાં જોઈએ મિત્રો, વિચ આલ્ફાબેટિકલ ઓર્ડર ઇઝ નોટ કરેક્ટ. તો આન્સર આવશે સી ઇયર, ઇટ એન્ડ એગ. 4th નંબરમાં જોઈએ મિત્રો, ફર્સ્ટ ક્વેશ્ચન, વિચ વર્ડ વિલ કમ ફર્સ્ટ એઝ પર ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. તો આન્સર આવશે ડી ફેસ. 2nd નંબરમાં, વિચ વર્ડ વિલ કમ લાસ્ટ એઝ પર ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. આન્સર આવશે એ આઈ. 3rd નંબરમાં જોઈએ, વિચ વર્ડ વિલ કમ થર્ડ એઝ પર ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. તો આન્સર આવશે બી કુડ. 4th નંબરમાં જોઈએ, ચૂઝ ધ કરેક્ટ આલ્ફાબેટિકલ ઓર્ડર. તો આન્સર આવશે બી વોટર, વે એન્ડ વીક.
5th નંબરમાં જોઈએ વિચ આલ્ફાબેટિકલ ઓર્ડર ઇઝ નોટ કરેક્ટ. તો આન્સર આવશે એ, માર્ચ, માસ્ક એન્ડ મૂન. 5th નંબરમાં જોઈએ મિત્રો, તો એની અંદર પણ આ પ્રમાણે જ છે, તો સીધા આપણે એવા આન્સર જોઈશું. તો ફર્સ્ટમાં આન્સર આવશે બી, બેંક. થર્ડમાં આવશે સી, બુક. ફોર્થમાં આવશે બી, શેડ. ફોર્થમાં આવશે બી, રિપીટ, રીડ, રિસ્ક. અને લાસ્ટ 5thમાં આન્સર આવશે ડી, નિયર, નેટ એન્ડ નેક્સ્ટ. ક્વેશ્ચન નંબર 4 જોઈએ મિત્રો, યોગ્ય વિકલ્પ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. અહીંયા મિત્રો કૌંસમાં આપણને ઓપ્શન આપેલા છે, એનો ઉપયોગ કરીને આપણે સંવાદ પૂર્ણ કરવાના છે. તો અહીંયા એક મિત્રો જે સંવાદ આપ્યો છે એના આપણે કમ્પ્લીટ આન્સર જોઈ લઈએ, ત્યારબાદ નેક્સ્ટની અંદર માત્ર ખાલી આપણે આન્સર જોઈશું. તો ફર્સ્ટ અમિત સેઝ વેર આર યુ ગોઈંગ. તો ફર્સ્ટમાં આન્સર આવશે વેર. ભાવેશ સેઝ આઈ એમ ગોઈંગ ટુ વેજીટેબલ માર્કેટ. તો સેકન્ડ બ્લેન્ક્સની અંદર ધ વેજીટેબલ માર્કેટ આન્સર આવશે. થર્ડ અમિત સેઝ વિલ યુ પ્લીઝ બાય પોટેટોઝ ફોર મી. તો થર્ડ બ્લેન્ક્સની અંદર આન્સર આવશે પ્લીઝ બાય. Bhavesh says, how much? Amit said 2 kgs. Bhavesh says, sure, I will. તો ફોર્થ નંબરની અંદર બ્લેન્ક્સમાં આન્સર આવશે sure, I will. Amit says, thank you so much. લાસ્ટ બ્લેન્ક્સની અંદર આન્સર આવશે thank you. Bhavesh says, you are welcome dear. તો આ રીતે જ મિત્રો જે સંવાદ છે આપણે આ રીતે પૂરું કરવાનું છે. હવે નેક્સ્ટ જે પણ ક્વેશ્ચન છે એની અંદર આપણે સીધા આન્સર જોઈએ. તો સેકન્ડ નંબરની અંદર ફર્સ્ટ બ્લેન્કમાં ગુડ મોર્નિંગ, સેકન્ડમાં ટુ ધ માર્કેટ, થર્ડમાં બાય એ ગિફ્ટ ફોર માય મધર, ફોર્થમાં ઇટ ઇઝ હર બર્થડે અને લાસ્ટ ધેટ્સ ગ્રેટ. થર્ડની અંદર પણ આપણે આન્સર જોઈ લઈએ. ફર્સ્ટ પ્લે ક્રિકેટ, સેકન્ડમાં આઈ ડોન્ટ લાઇક ક્રિકેટ, થર્ડમાં ડુ યુ લાઇક, ફોર્થમાં કબડ્ડી અને લાસ્ટમાં શ્યોર. તો ફોર્થની અંદર જોઈ લઈએ તો ફર્સ્ટ બ્લેન્ક્સની અંદર આવશે વેર, સેકન્ડમાં ધ માર્કેટ, થર્ડમાં પ્લીઝ બાય, ફોર્થમાં 3 kgs અને લાસ્ટમાં થેન્ક યુ. એટલે 5th નંબરની અંદર જોઈએ તો ફર્સ્ટમાં આવશે હાવ આર યુ, સેકન્ડની અંદર આવશે આઈ એમ ફાઇન, થર્ડની અંદર આવશે વેરી હેપી ટુડે, ફોર્થમાં આવશે ધ ન્યૂ કેપ્ટન અને લાસ્ટમાં આવશે કોંગ્રેચ્યુલેશન. ક્વેશ્ચન નંબર 5 જોઈએ મિત્રો, કોષ્ટકમાંથી શબ્દો પસંદ કરીને ઉદાહરણ મુજબ 5 વાક્ય બનાવો. ત્યાં મિત્રો એક ટેબલ આપેલું છે, એ પ્રમાણે આપણે ઉદાહરણ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે. તો એક્ઝામ્પલ આપેલું છે સી ઇઝ અ ટોલ ગર્લ. તો એ રીતે આપણે સેન્ટેન્સ બનાવશું. તો ફર્સ્ટ સી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ, સેકન્ડ હી બોટ ફ્રેશ ફ્રૂટીઝ, થર્ડ દે લાઇક અ વન્ડરફુલ પ્લેસ, ફોર્થ ધ મેન ઇઝ એન હોનેસ્ટ પર્સન, ફિફ્થ ઇટ ઇઝ અ રેડ રોઝ. એ રીતે બીજા ટેબલ પણ આપેલા છે, તો એના પણ આપણે વાક્યો જોઈ લઈએ. તો ફર્સ્ટ સેન્ટેન્સ આ રીતે બનશે, દે લાઇક હેલ્ધી ફૂડ, સેકન્ડ નંબર ધ બ્લેક ક્રોઝ ઇઝ અ ક્લેવર, થર્ડ નંબર માય ફ્રેન્ડ અમિત ઇઝ ધ બેસ્ટ, ફોર્થ નંબર રૂબી શુડ ઇટ રાઉન્ડ ફ્રૂટીઝ, ફિફ્થ નંબર સલમા હેઝ બ્યુટીફુલ ફ્લાવર્સ. એ રીતે થર્ડ નંબરનું ટેબલ છે, એમાં મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રમાણે સેન્ટેન્સ બનાવવાના હોય છે. ફોર્થ નંબરમાં પણ આ રીતે સેન્ટેન્સ આપણે બનાવશું મિત્રો. અને લાસ્ટમાં પણ મિત્રો ટેબલ આપેલું છે, એની અંદર આ પ્રમાણે આપણે સેન્ટેન્સ બનાવવાના છે. તો અહીંયા મિત્રો વિડીયો આપણો પૂરો થાય છે. આશા રાખે છે કે વિડીયો તમને ગમ્યો હશે, અને જો વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ ફરી એક નવા વિડીયોમાં. આભાર.